જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા મેં આજે દહીંવાળા રવૈયા બનાવ્યા છે. ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. 250 ગ્રામ આપણે આ રીતના રવાઈ લીધેલા છે. એને ડીટીયાનો ભાગ નીકાળી 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. એક બાઉલમાં દહીં ઉમેરીશું. હવે આપણે એમાં રેગ્યુલર મસાલા ઉમેરીશું. મરચું પાવડર તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું છે. ધાણા જીરું પાવડર ઉમેરીશું. હળદર પાવડર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. એક નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. હવે આ બધું મિક્સ કરી લઈશું. હવે રવૈયાને લઈ આ રીતે જે આપણે રેગ્યુલર રીતે જે ચીરા પાડીએ છીએ એ રીતે ચેક કરી અને દહીંમાં ઉમેરતા જઈશું. આપણે બધા રીંગણને ચીરા પાડી લીધેલા છે. હવે મસાલા સાથે કોટ કરી લઈએ. કઢાઈ રાખી છે, એમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું, રાઈ જીરું તતડે એટલે એમાં હિંગ ઉમેરી દઈશું. હિંગ સમારી ડુંગળી ઉમેરી દઈએ. હવે આપણે એમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી સરસ 10 મિનિટ થઈ ગઈ છે. આપણા રીંગણ પણ સરસ મેરિનેટ થઈ ગયા છે. હવે એને મસાલામાં ઉમેરી દઈશું. હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને રવૈયા સરસ ચડે ત્યાં સુધી એને ઢાંકીને કૂક થવા દઈએ. ફ્રેન્ડ્સ, આપણા રવૈયા બનીને તૈયાર થઈ ગયા છે. હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. ફ્રેન્ડ્સ, દહીંવાળા રવૈયાની રેસીપી બનીને તૈયાર છે. આ રેસીપી તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.